ભાજપના સંસ્થાપક સભ્યના પુત્ર અને એક મજબૂત નેતા રહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહ જસોલના પુત્ર માનવેન્દ્રસિંહનો કોંગ્રેસથી મોહભેગ થયેલો નજરે પડી રહ્યો છે. તો સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં 1975માં લાદવામાં આવેલી ઇમરજન્સીની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી. તો કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈ રાજ્યોને ગાઈડલાઈન મોકલી છે. આ ગાઈડલાઈન પ્રમાણે દરરોજ એક સેશનમાં 100 થી 200 લોકોને વેક્સિન આપવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ તો કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 20મો દિવસ છે. ખેડૂત યુનિયન પોતાની માંગ માટે પીછેહટ કરવા માટે તૈયાર નથી. આજે બપોરે 3 વાગ્યાથી ખેડૂત સંગઠનોના સંયુક્ત મોરચાની બેઠક થશે, જેમાં એક સપ્તાહની રણનીતિ પર ચર્ચા થશે. આ બધાની વચ્ચે સરકારે ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર હોવાની વાત કહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, અમુક એવા લોકો છે જે પ્રદર્શનનો ખોટો ઉપયોગ કરીને ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે. સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. ગડકરીએ કહ્યું કે ખેડૂતોએ 3 ખેડૂત કાયદાને સમજવા જોઈએ. સરકાર ખેડૂતો માટે સમર્પિત છે. તેમના તમામ સૂચન માનવા માટે તૈયાર છું. અમારી સરકારમાં તેમના સાથે કોઈ પણ પ્રકારે અન્યાય નહીં થાય. આ કાયદા વિશે જણાવીશું અને વાતચીતનો રસ્તો કાઢીશું. તો ભાજપના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. વિજયવર્ગીયની સુરક્ષા વધારીને Z શ્રેણીની કરવામાં આવી છે. તેમને બુલેટ પ્રૂફ ગાડી પણ મળશે. 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ JP નડ્ડાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં કૈલાશ વિજયવર્ગીયને ઈજા પહોંચી હતી. તે પછી સતત વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરવાની માંગણી થઈ રહી છે. ભાજપ હુમલાની પાછળ તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવી રહી છે. 10 ડિસેમ્બરે નડ્ડાના કાફલા પર તે સમયે હુમલો થયો હતો, જ્યારે તે કોલકાતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યા હતા. ડાયમંડ હાર્બર મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીનો સંસદીય વિસ્તાર છે. દેખાવકારીઓએ નડ્ડાનો કાફલો રોકવાની કોશિશ કરી હતી. 11 ડિસેમ્બરે જગદીપ ધનખડે મમતા સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે આગ સાથે ન રમો. એ ચર્ચા છોડવી પડશે કે કોણ અંદરનું છે કે કોણ બહારનું છે. જે થયું તે યોગ્ય નથી. મુખ્યમંત્રીએ સંવિધાનને માનવું જોઈએ. તેઓ પોતાની જવાબદારીથી ન હટી શકે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા સતત બગડી રહી છે. 12 ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે રાજ્યમાં તૈનાત 3 IPS અધિકારીઓને ડેપ્યુટેશન પર પરત બોલાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે નડ્ડાની સુરક્ષાની જવાબદારી આ જ અધિકારીઓ પર હતી. આ દરમિયાન ગૃહ મંત્રાલયે 14 ડિસેમ્બરે બંગાળ સરકારના 2 મોટા અધિકારીઓને સમન્સ પાઠવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખીને આ પગલાને રાજકીય બદલાની કાર્યવાહી જણાવી. મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ બંગાળના અધિકારી દિલ્હી પહોંચ્યા નથી. તો ભાજપના સંસ્થાપક સભ્યના પુત્ર અને એક મજબૂત નેતા રહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહ જસોલના પુત્ર માનવેન્દ્રસિંહનો કોંગ્રેસથી મોહભંગ થયેલો નજરે પડી રહ્યો છે. પાર્ટીમાં સતત અગવડના થવાને કારણે માનવેન્દ્ર ફરી એક વખત પોતાની જૂની પાર્ટી ભાજપમાં સામેલ શકે છે. ભાજપમાં તેમનું સન્માન સાથે જોડવાની ચર્ચાઓ તેજ બની રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ઘણા દિવસોથી વસુંધરા રાજેના વિરોધી નેતાઓને પાર્ટીમાં વાપસી કરીને પાર્ટીનો આધાર મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે માનવેન્દ્ર આ બાબતમાં મૌન રહ્યા છે. જેમના નજીકના લોકોનું કહેવું છે કે થોડા દિવસોમાં જ બધું સ્પષ્ટ થઈ જશે. માનવેન્દ્ર વસુંધરા રાજેના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. ગત વિધાનસભાની ચૂંટણી પણ તેઓ વસુંધરા રાજેની સામે લડ્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણી 2018ની પહેલા માનવેન્દ્રએ પોતાના સમર્થકો સાથે મોટું સંમેલન કરતા એવું કહેતા ભાજપ છોડ્યું હતું કે કમળનું ફૂલ અમારી ભૂલ. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ પાસે 3 ટિકિટ માંગી હતી, પણ પાર્ટીએ તેમના પત્ની સહિત કોઈ સમર્થકને ટિકિટ આપી ન હતી. ઉપરાંત તેમણે વસુંધરા રાજેની સામે બલીનો બકરો બનાવીને ચૂંટણી લડવા મેદાન ઉતર્યા હતા. અહીંથી જ માનવેન્દ્રના મનમાં કોંગ્રેસ વિરુદ્ધનો આક્રોશ શરૂ થયો હતો. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસ પાર્ટી માનવેન્દ્રનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે નહીં. હાલમાં જ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણી બાબતે પણ તેમને કશું પણ પૂછવામાં આવ્યું નહોતું. ત્યારબાદ કોંગ્રેસમાં એકલા થઈ ગયેલા માનવેન્દ્રની સામે અન્ય કોઈ વિકલ્પ રહ્યો નહોતો. જસવંતસિંહનો રાજપૂત સમાજ પર ભારે પ્રભાવ રહ્યો છે. હજી પણ આ સમાજના લોકો માનવેન્દ્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. એક વખત સાંસદ અને એક વખત ધારાસભ્ય બનેલા માનવેન્દ્રની બાડમેર અને જેસલમેર સહિત જોધપુર તથા જલોર વિસ્તારમાં સારી પકડ છે. ભાજપને તેનો કોંગ્રેસ છોડવાનો સીધો ફાયદો થઈ શકે છે. માનવેન્દ્ર કોંગ્રેસમાં રહીને મારવાડમાં જાટ આધારિત રાજનીતિમાં પોતાને સુરક્ષિત અનુભવ કરી શકતા ન હતા. બાડમેરના સ્થાનિક નેતાઓ તેમની સામે વિરોધમાં ઊભા હતા. માનવેન્દ્ર ભાજપમાં સન્માન સાથેની વાપસી કરવાના પ્રયાસ કરી રહ્યા છે, પણ આ રસ્તો પણ એટલો સરળ નથી. ભાજપ બાડમેર, જેસલમેર કે પછી જોધપુરની રાજનીતિમાં માનવેન્દ્રનો સમાવેશ કરવો એટલો સરળ રહ્યો નથી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જોધપુરમાં રાજપૂત નેતા તરીકે પોતાનો પગ જમાવી ચૂક્યા છે.
તો સુપ્રીમ કોર્ટમાં સોમવારે એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં 1975માં લાદવામાં આવેલી ઇમરજન્સીની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે આ પાસા પર પણ વિચાર કરશે કે શું 45 વર્ષ પછી કટોકટી લાદવાની માન્યતા વ્યવહારિક હતી. આ અરજીને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી છે. આપને જણાવી દઈએ કે ઇમરજન્સીને 45 વર્ષ વીતી ગયા છે. જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે 94 વર્ષીય વૃદ્ધ મહિલાની અરજીની સુનાવણી માટે સંમતિ આપી અને કહ્યું કે તે આ પાસા પર પણ વિચારણા કરશે. 45 વર્ષ પછી ઇમરજન્સી લાદવાની કાયદેસરતા ધ્યાનમાં લેવી તે વ્યવહારિક છે કે જરૂરી છે. આ જ કારણ છે કે સુપ્રીમ કોર્ટે 1975માં દેશમાં લાદવામાં આવેલ ઇમરજન્સીને સંપૂર્ણ ગેરબંધારણીય જાહેર કરવા માટે દાખલ કરવામાં આવેલી આ અરજી પણ સોમવારે નોટિસ ફટકારી છે. આ દરમિયાન ખંડપીઠે કહ્યું કે અમારી સામે એક સમસ્યા છે. ઇમરજન્સી તે એક એવું છે જે ન હોવું જોઈએ. વીરા સરીન વતી દલીલ કરતા વરિષ્ઠ એડવોકેટ હર્ષ સાલ્વેએ કહ્યું કે ઇમરજન્સી કપટ હતી અને આ મહિનાઓ સુધી મૂળભૂત અધિકાર સ્થગિત હોવાથી તે બંધારણ પરનો સૌથી મોટો હુમલો હતો. દેશમાં 25 જૂન 1975ની મધ્યરાત્રિએ તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી હતી. આ ઇમરજન્સી 1977માં સમાપ્ત થઈ છે. વીરા સરીને આ ગેરબંધારણીય કૃત્યમાં સક્રિય ભૂમિકા ભજવનારા લોકો પાસેથી 25 કરોડના વળતર માટેની પણ માંગ કરી છે. અરજદારા વીરા સરીને પોતાની અરજીમાં દાવો કર્યો છે કે કટોકટી દરમિયાન તે અને તેના પિતા તાત્કાલિક સરકારી અધિકારીઓ અને અન્યની અતિરેકનો શિકાર છે, જેનો અમલ 25 જૂન 1975ના મધ્યરાત્રિ પહેલા થોડીવાર કરવામાં આવ્યો છે. સરીને અરજીમાં કહ્યું કે તે સમયે તેના પતિનો દિલ્હીમાં ગોલ્ડ કાલાકૃતિઓનો ધંધો હતો, પરંતુ તેણે તાત્કાલિક સરકારી અધિકારીઓની ઈચ્છાને કારણે જેલમાં ધકેલી દેવાના ડરને કારણે તેમને દેશ છોડવો પડ્યો હતો. અરજી મુજબ અરજદારના પતિનું બાદમાં મૃત્યુ થયું હતું અને ઇમરજન્સી દરમિયાન તેમની સામે શરૂ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. અરજી મુજબ ઇમરજન્સીથી મુશ્કેલીઓ અને તે દરમિયાન થયેલી બરબાદીની પીડા તેમને આજે પણ ભોગવવું પડી રહ્યું છે. તો કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનેશનને લઈને રાજ્યોને ગાઈડલાઈન મોકલી છે. આ ગાઈડલાઈન પ્રમાણે દરરોજ એક સેશનમાં 100 થી 200 લોકોને વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશન બાદ 30 મિનિટ સુધી મોનિટરિંગ કરવામાં આવશે કે આ વેક્સિનની કોઈ આડઅસર તો થઈ રહી નથી. ગાઈડલાઈન પ્રમાણે પ્રાથમિકતાના આધાર પર ફક્ત એવા લોકોને જ વેક્સિન આપવામાં આવશે કે જેમનું અગાઉથી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય. ગાઈડલાઈન પ્રમાણે કોવિડ વેક્સિન ઇન્ટરનેશનલ નેટવર્ક સિસ્ટમ કોવિન મારફતે રજિસ્ટર્ડ લોકોને ટ્રેક કરવામાં આવશે અને તે સાથે જ એન્ટી કોરોના વાયરસ વેક્સિનેશનની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન મેળવવામાં આવશે. અગાઉથી રજિસ્ટર્ડ વ્યક્તિનું જ વેક્સિનેશન કરવામાં આવશે. સ્થળ પર જ વેક્સિનેશનની કોઈ જ જોગવાઈ કરવામાં આવી નથી. રાજ્યોને એક જિલ્લામાં એક જ વેક્સિન મેન્યુફેક્ચરની વેક્સિનની ફાળવણી કરવા કહેવામાં આવ્યું છે, જેથી ફિલ્ડમાં વિવિધ પ્રકારની કોવિડ વેક્સિન મિક્સ ન થઈ શકે. વેક્સિન લઈ જનારા વાહન વેક્સિનની શીશી અને આઈસ પેકને સીધા સૂર્યપ્રકાશથી બચવાની વ્યવસ્થા કરવામાં આવશે. વેક્સિન ઓઇલ મોનિટર્સ હોઈ શકે નહીં અને શીશી પર હેડ ઓફ એક્સપાયરી પણ લખેલી નહીં હોય. અલબત્ત તેનાથી વેક્સિનેશન પર કોઈ પ્રતિકૂળ અસર થવી જોઈએ નહીં. વેક્સિનેશનનું સેશન પૂરું થયા બાદ તમામ અનઓપન વેક્સિનની શીશીઓને આઈસ પેકમાં રાખી ડિસ્ટ્રીબ્યુટિંગ કોલ્ડ ચેઇન પોઈન્ટ પર લઈ જવામાં આવશે. શરૂઆતમાં વેક્સિનેશનના દરેક સેશનમાં ફક્ત 100 લોકોને જ વેક્સિન આપવામાં આવશે. વેક્સિનની ઉપલબ્ધતા અને વ્યવસ્થા વધારે સારી થશે તો આ સંખ્યા વધારી 200 પણ કરી શકાય છે. કોવિડ વેક્સિનનું પહેલા હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સે અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકો તથા 50 વર્ષથી ઉપરના એવા લોકો કે જે અગાઉથી જ ગંભીર બીમારીથી પીડિત છે તેમને આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના લોકોને સંક્રમણ અને વેક્સિનની ઉપલબ્ધતા પ્રમાણે વેક્સિન આપવામાં આવશે. 50 વર્ષથી વધારે ઉંમરના 50 થી 60 વર્ષ અને 60 વર્ષથી ઉપરમાં પણ વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. તેને તબક્કાવાર રીતે વેક્સિન આપવામાં આવશે. 50 વર્ષથી ઉપર અથવા વૃદ્ધો લોકોની ઓળખ કરવા માટે લેટેસ્ટ લોકસભા અને વિધાનસભા ચૂંટણી યાદીનો ઉપયોગ કરવામાં આવશે. તો સમય થયો છે એક વિરામનો. લઈએ એક વિરામ.
તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। આગળ સમાચાર પર નજર કરીએ તો અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે 14 તારીખે સોમવારે ઇલેક્ટોરલ કોલેજનું મતદાન થયું હતું। અમેરિકી ચૂંટણીના ફાઇનલ પરિણામો ઇલેક્ટોરલ કોલેજના આધારે નક્કી થાય છે। અમેરિકી પ્રમુખની ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ નામની સિસ્ટમને કારણે જ ગૂંચવાડભરી બને છે। ઇલેક્ટોરલ કોલેજ એ સામાન્ય નાગરિક અને અમેરિકા સાંસદોના મતનું મિશ્રણ કરતી સિસ્ટમ છે। અમેરિકામાં કુલ 538 ઇલેક્ટોરલ મત છે, જેમાંથી બહુમતીએ પહોંચવા 270 મત જોઈએ। અમેરિકાના 50 રાજ્યો પૈકી જે રાજ્યના જેટલા પ્રતિનિધિ સંસદના બંને સદનમાં હોય તેટલા ઇલેક્ટોરલ વોટ અથવા ઇલેક્ટોરલ કોલેજ ગણાય। જેમ કે વાયોમિંગ રાજ્યના 3 સભ્યો અમેરિકી સંસદમાં બેસે તો તેના ઇલેક્ટોરલ વોટ 3 ગણાય। અમેરિકાના મતદારો જે મત આપે એ પોપ્યુલર મત ગણાય, પરંતુ આ મત દ્વારા સીધા પ્રમુખ પસંદ નથી થતા। એ મત દ્વારા રાજ્યના ઉમેદવાર પસંદ થાય અને એ ઉમેદવાર છેવટે પોતાના મત વડે પ્રમુખની પસંદગી કરે। તો આ બંને મત ભેગા થવાની પ્રક્રિયા ઇલેક્ટોરલ કોલેજ સિસ્ટમ છે। કોઈ એક રાજ્યમાંથી બંને ઉમેદવારને ગમે તેટલા મત મળ્યા હોય, પરંતુ એ રાજ્યમાં જે પક્ષને બહુમતી મળે તેને જે બધા ઇલેક્ટોરલ મત મળે। જેમ કે કેલિફોર્નિયાના ઇલેક્ટોરલ વોટની સંખ્યા 55 છે, એટલે કે ત્યાં 55 સાંસદો ચૂંટ્યા છે। એ પૈકી બહુમતી પક્ષના સાંસદો હોય એ પક્ષના ઉમેદવારને જ તમામ 50 મત મળે। એટલે કેલિફોર્નિયા રાજ્યમાં ભલે 55 પૈકી 25 ઉમેદવાર ટ્રમ્પના પક્ષના વિજેતા થયા હોય, પણ 30 બિડેનના પક્ષના હોવાથી તમામ 55 બિડેન ન મળે। અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં સિસ્ટમ છે। આ મતદાન માટે 14 તારીખે અમેરિકી સાંસદો કેપિટલ હિલ કરવાતા સંસદ ભવનમાં એકઠા થશે અને મત આપશે, જેની ગણતરી 6 તારીખે જાહેર થશે। મતદાનના દિવસે જ સ્પષ્ટ થયું છે કે બિડેન પાસે 306 થી વધારે ઇલેક્ટોરલ વોટ છે, પરંતુ ટ્રમ્પે હજુ સુધી હાર સ્વીકારી ન હોવાથી આ ગણતરી પર સૌની નજર છે। જેમાં વિજેતા જાહેર થયા પછી બિડેન 20મી જાન્યુઆરીએ બપોરે 12 કલાકે 46માં પ્રમુખ તરીકે શપથ લેશે। ઇલેક્ટોરલ કોલેજની પ્રક્રિયા મહત્વની છે, કેમ કે તેનું પરિણામ આવે પછી જ બિડેન સત્તાવાર પ્રમુખ ગણાશે અને તેમને વિજેતા તરીકેનું સર્ટિફિકેટ પણ મળશે। રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના દર્દીઓની સંખ્યા સાથોસાથ મૃતકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી। લોકોને સાવચેતી વર્તવી જરૂરી છે। ગત 24 કલાકમાં કોરોનાના 66 દર્દી મૃત્યુ પામ્યા હતા અને નવા 2949 કેસ નોંધાયા હતા, જ્યારે 4610 કોરોના દર્દી સાજા થતા હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા। રાજ્યમાં કોરોનાના રિકવરીનું પ્રમાણ વધીને 93.56% થયું છે। ત્યાર સુધી કોરોનાની 17,61,615 દર્દી કોરોના મુક્ત થયા છે। રાજ્યમાં આજ દિન સુધી 72,383 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। રાજ્યમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્તોની સંખ્યા 18,83,365 થઈ છે, જ્યારે મરણાંકની સંખ્યા 48,269 થઈ છે। રાજ્યમાં કોરોનામાં મરણાંકનું પ્રમાણ 2.56% થઈ છે। અત્યાર સુધી સરકારે 1,47,48,362 લોકોના કોરોના ટેસ્ટ કર્યા છે। આ સિવાય 5,04,406 દર્દી હોમ ક્વોરન્ટાઇન છે અને 4,335 દર્દી સંસ્થામાં ક્વોરન્ટાઇન છે, જ્યારે મુંબઈમાં કોરોનાના નવા 477 દર્દી નોંધાયા હતા અને 7 દર્દી મૃત્યુ પામ્યા હતા। અત્યાર સુધી મુંબઈમાં કોરોનાગ્રસ્તીઓની સંખ્યા વધીને 2,91,113 થઈ છે અને મરણાંકની સંખ્યા 10,984 થઈ છે। મુંબઈમાં કોરોનાના દર્દીનું રિકવરી પ્રમાણ 92% છે। અત્યાર સુધી 2,65,715 દર્દી કોરોનાથી મુક્ત થયા છે, જ્યારે મુંબઈમાં કોરોનાના 13,582 દર્દી એક્ટિવ છે। તેઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે। તો સરકારી ઓફિસમાંથી કામ કાઢવું હોય તો એક ટેબલથી બીજા ટેબલે ધક્કા ખાવા પડે એવો અનુભવ સૌ ભારતવાસીઓને હશે જ। ભારતીય નૌકાદળના ગૌરવશાળી યુદ્ધ જહાજ INS વિરાટની સ્થિતિ પણ સરકારી ફાઇલ જેવી થઈ છે। તેનું કારણ કેન્દ્ર સરકારની બેદરકારી અને જહાજ સાચવવા પ્રત્યેની નીતિ દાનતનો અભાવ છે। માટે હવે મહારાષ્ટ્ર સરકારે જહાજને સાચવી સંગ્રહાલય બનાવવા માટે કેન્દ્રને પત્ર લખ્યો છે। મહારાષ્ટ્રમાંથી શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય સંરક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે જહાજ સાચવવા અને તેની જાળવણી કરવા માટે અમે તૈયાર છીએ, બસ તેમ એ માટે વહેલી તકે NOC આપી દો। આ જહાજ અત્યારે અલંગ સ્થિતિ કંપની પાસે છે, જે તેનું વિસર્જન કરશે। વિસર્જન થતું અટકે એને જહાજ સચવાય એવી દેશના અનેક લોકોને ડિમાન્ડ છે। સંરક્ષણ મંત્રાલયે આ મુદ્દે ગંભીરતાથી વિચાર કર્યો નથી, માટે છેક બ્રિટનથી જહાજ સાચવવાની તૈયારીના પ્રસ્તાવો આવ્યા છે। ભારતીય નૌકાદળમાં 30 વર્ષ કાર્યરત રહેલું આ જહાજ એ પહેલા 25 વર્ષ બ્રિટિશ નૌકાદળનું અગ્રણી યુદ્ધ જહાજ હતું। અલંગ સ્થિત ભંગાર કંપનીએ જહાજ વેચવા માટે 100 કરોડ જેવી રકમ અને સંરક્ષણ મંત્રાલયના NOC ડિમાન્ડ કરી છે। જો NOC મળી જાય તો 100 કરોડ જેવી રકમ ચૂકવવી મહારાષ્ટ્ર સરકારને ભારે પડે એમ નથી। વિરાટ બીજું જહાજ છે જેને કેન્દ્ર સરકારે સાચવવાને બદલે ભંગાર વાડે નાખી દીધું હોય।
આ પહેલા 1971નું યુદ્ધ લડી ચૂકેલ જહાજ INS વિક્રાંત પણ 2013માં ભંગારવાડે ગયું હતું. ત્યારે પણ સરકારે ભવ્યતાથી ભવ્ય જહાજને સાચવવા કોઈ તૈયારી દાખવી ન હતી. તો કોરોનાને કારણે દરેક ક્ષેત્રની માફક સ્પોર્ટ્સને પણ ગંભીર અસર પહોંચી છે. ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન જેવી રમતોને કોરોનાનું સંક્રમણ ભડકી ગયું છે. અનેક સંક્રમણ આશાસ્પદ ખેલાડીઓની કારકિર્દીને પહોંચેલી હાનિનો હિસાબ તો રૂપિયામાં માપી શકાય તેમ નથી, પરંતુ ગુજરાતમાં સેંકડો કોચની બેરોજગારી અને વિવિધ સ્પોર્ટ્સ એકેડમીને થયેલું નુકસાન આશરે ₹30 કરોડ જેટલું છે. દેશની માફક ગુજરાતી પણ સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ છે અને કોરોનાના કપરા કાળમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ ધરાવતી આ રમતમાં પ્રેક્ટિસથી માંડીને ટુર્નામેન્ટ સુધીના દરેક સ્તરે રમત અટકી પડી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલના કહેવા પ્રમાણે GCA સાથે રાજ્યભરના આશરે 2000 ખેલાડી જોડાયેલા છે. એ સિવાય રાજ્યના દરેક મોટા શહેરમાં ચાલતી ખાનગી ક્રિકેટ એકેડમી સાથે સંકળાયેલા ખેલાડીઓની સંખ્યા પણ 8000 જેટલી છે. GCAના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલના કહેવા પ્રમાણે અત્યારે રાજ્યમાં ક્રિકેટ એક્ટિવિટી ઝીરો છે. GCA સાથે 2000 ખેલાડી ઉપરાંત 68 લોકોના એડમિન સ્ટાફ અને 24 લોકોનો ક્રિકેટ સ્ટાફ છે. આ દરેકને એસોસિએશન દ્વારા સપ્ટેમ્બર સુધીનું પેમેન્ટ કરી દેવાયું છે. જોકે રાજ્યભરની આશરે 100 જેટલી ખાનગી ક્રિકેટ એકેડમીના કોચિસ કે સ્પોર્ટ્સ સ્ટાફના એટલા સદનસીબ નથી. ક્રિકેટ એકેડમીએ મેદાનના ભાડા ચૂકવવા પડે છે. કેટલાક કિસ્સામાં મેન્ટેનન્સ પણ આપવાનું થાય છે. ખેલાડી મળતા નથી. મોટા ભાગની એકેડમી બંધ પડી હોવાથી 150થી વધુ કોચે જોબ ગુમાવી છે. રાજ્યભરમાં ક્રિકેટને થયેલા નુકસાનનો સાવ કાચો અંદાજ પણ ₹12 કરોડને આંબી જાય છે. બેડમિન્ટન સેક્ટરને 1 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સેક્રેટરી મયુર પરીખે કહ્યું હતું કે કોરોના પહેલા રાજ્યમાં 1200 પ્લેયર્સ બેડમિન્ટનની રમતામાં એક્ટિવ હતા. અત્યારે 10%થી ઓછા એટલે કે માંડ 100 ખેલાડી વ્યક્તિગત કેપેસિટીએ પ્રેક્ટિસ કરતા છે. અત્યારે સરકારની ગુજરાતમાં અત્યારે તમામ ક્લબ્સ બંધ છે. અમદાવાદમાં પણ રાજપથ કર્ણાવતી સ્પોર્ટ્સ ક્લબ 07 બધી બંધ છે. અંડર 12 અને અબાઉ 65ને રમવાની સરકારે ના પાડી છે. કોરોનાને લીધે બધા ડરેલા છે. સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર પર આગળ નજર કરીએ તો અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલમાં 15 દિવસ બંધ છે અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ માટે માલદીવ મોકલાયું છે. સી પ્લેન ઓપરેટર સંચાલક એરલાઇન્સ ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના અધિકારીએ જણાવ્યું કે 15 ડિસેમ્બરે સી પ્લેન માલદીવથી અમદાવાદ રવાના થશે. નાતાલ પહેલા સી પ્લેનની સેવા ફરી શરૂ થાય તેવી શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારત કડકડ ઠંડીની ઝપેટમાં આવી ગયો છે. એક સપ્તાહમાં 2 વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડો ઉપર ભારે હિમવર્ષા થઈ છે. પરિણામે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં ઠંડી વધી છે. વાદળો ફાટવાથી તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટ્યું છે. કોલ્ડ વેવની અસરોને કારણે ગુજરાતના 12 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં સિઝનમાં પ્રથમવાર નલિયામાં ઠંડીનો પારો ગગડીને 7.0 ડિગ્રીએ પહોંચ્યો છે. તેમજ આગામી 2 દિવસ રાજ્યમાં કોલ્ડ વેવનું મોજું ફરી વળવાની શક્યતા હોવાથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદમાં વહેલી સવારે ઠંડા પવનોનું જોર વધતા ઠંડીનો ચમકારો વર્તાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.1 ઘટીને 27.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી વધીને 17.1 ડિગ્રી નોંધાયું હતું. જેને પગલે શહેરમાં બપોરેથી સાંજના 5 વાગ્યા સુધી લોકોએ સામાન્ય ગરમીનો અનુભવ કર્યો હતો, પરંતુ સાંજના 6 વાગ્યા બાદ ઠંડા પવનોને કારણે લોકોએ ઠંડીના ચમકારાઓનો અનુભવ કર્યો છે. આગામી 4 થી 5 દિવસો દરમિયાન અમદાવાદમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઠંડા પવનોની અસરથી ગુજરાતના 12 શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીની આસપાસ પહોંચતા
ઠંડીનું જોર વધ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ઠંડીનો પારો 7 થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં નલિયા સિઝનના સૌથી નીચે 7.0 લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી 2 દિવસ કોલ્ડ વેવને કારણે રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સૌથી વધુ અસર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેન્ટના વિજ્ઞાની મહેશ પાલવાત કહે છે કે દરેક વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડ પર હિમવર્ષા થાય છે અને જો તે મજબૂત હોય તો મેદાની વિસ્તારોમાં વરસાદ આવે છે. વાદળ હટી જાય પછી મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી ઘટે છે. ગયા વર્ષે શિયાળામાં અસાધારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયા હતા અને આ વખતે તો પહેલેથી જ લા નીનાની સ્થિતિ બની છે. આથી વધુ માત્રામાં ડિસ્ટર્બન્સ આવશે. આથી ફેબ્રુઆરી સુધી 2-3 દિવસના 8 થી 10 ઠંડીના દોર આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં તેમજ પવન ચાલી રહ્યો છે. આથી આગામી 2 દિવસમાં એટલે કે 17 કે 18 ડિસેમ્બરે ગાઢ ધુમ્મસ રહેશે. આથી દિવસનું તાપમાન પણ ઘટશે. સોમનાથથી ઉપડી અમદાવાદ થઈ જબલપુર થતી વિશેષ ટ્રેનને નડિયાદ સ્ટેશને સ્ટોપેજ આપવાની પેસેન્જરોની માંગણીને માન્ય રાખવામાં આવતા હવેથી આ વિશેષ ટ્રેન નડિયાદ ખાતે 2 મિનિટ માટે રોકાશે. સોમનાથ જબલપુર એક્સપ્રેસ મોડી સાંજે 19.34 વાગે નડિયાદ પહોંચશે અને 19.36 વાગે ઉપડશે. એ જ રીતે જબલપુર સોમનાથ એક્સપ્રેસ સવારે 6.40 વાગે નડિયાદ પહોંચશે અને 6.42 વાગે ઉપડશે. એ જ રીતે ભુજ બાંદ્રા સ્પેશિયલ ટ્રેનને મંગળવારથી હળવદ સ્ટેશનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા સત્યમ ફ્લેટનો ગેલેરીનો ભાગ તૂટી પડતા એક બાળક સહિત 2 વ્યક્તિઓને ઈજા થઈ છે, જેમાં સારવાર દરમિયાન 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. આ અંગે બાપુનગર પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધાયો છે. બાપુનગરમાં સત્યમ ફ્લેટમાં રહેતા નયનકુમાર રમેશભાઈ બારોટના ઘરના ઉપરના માળે ગેલેરીમાં ટોયલેટ બાથરૂમના રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અકસ્માતે ગેલેરીનો થોડોક ભાગ તૂટીને નીચે પડતા નયનકુમાર અને તેમનો 4 વર્ષનો પુત્ર દેવમ કાટમાળમાં દબાઈ ગયા હતા. દરમિયાન બૂમાબૂમ થતા આસપાસના પડોશીઓ દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં દેવને લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 46,706 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1096 થયો ગયો છે. ગત રોજ શહેરમાંથી 178 અને જિલ્લામાંથી 35 દર્દીઓ મળી 213 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 44,423 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. પોઝિટિવ કેસમાં ઘટાડાની સાથે સાજા થનારા દર્દીઓમાં વધારાને પગલે એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા 1200થી નીચે પહોંચવાની સાથે 1187 થઈ ગઈ છે. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને વધુ માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.